હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે ઉત્તરાયણ આવે છે તો ઊંધિયાનો મસાલો લીલો અને સૂકો બંને અને દાણા તમે ચીક્કી બનાવવા માટે દાણા આ રીતે શેકશો ને એક સાથે તો દાણાના ફોતરા કે છોડા બિલકુલ એકદમ ઇઝીલી તમે તેને હટાવી શકશો. તો અહીંયા મેં મકાઈને ફ્રોઝન કરવાનો આઈડિયા શેર કરીશ. તો અહીંયા મેં આ 4 મકાઈને ધોઈ અને લઈ લીધી છે. તેને આપણે આ ચમચીથી તેના દાણા કાઢી અને સ્ટોર કરીશું. તો જો ચમચી આ રીતેની પાછળથી ધારવાળી હોય ને તેવી તમારે લેવાની અને આ રીતે તેની જે રીતે તમને વિડીયોમાં બતાવું છું તે રીતે તમારે દાણા કાઢવાના. એક લાઈન નીકળી જશે ને એટલે બીજા બધી લાઈન એકદમ સરસ રીતે દાણા નીકળી જશે. અને તમે જોઈ શકો છો પહેલા થોડી એક લાઈન કાઢવામાં તમને તકલીફ થશે, બાકી બધા દાણા અને તે દાણા પણ એકદમ ખરાબ નહીં નીકળે, ચૂરો થઈ ગયેલો નહીં નીકળે, સારા નહીં કરશે. અહીંયા હું તમને બતાવું પણ કે જુઓ દાણા આખા તૂટી નથી ગયા, તે સારા છે. જો તમે જોઈ શકો છો હાથમાં લઈ અને મેં તમને બતાવી દીધા દાણા. તો એક લાઈન સરસ રીતે નીકળી ગઈ છે તો બીજી બધી લાઈન તો આરામથી તે હાથથી આ રીતે નીકળી જતી હોય છે. તો અહીંયા મકાઈને આપણે કોઈ પણ જાતનો પાણીમાં ઉબાલીને એટલે કે પાણીમાં બાફીને તેને કોરી કરીને આપણે તેને ફ્રોઝન નથી કરવાની. અહીંયા મેં 2 મકાઈના દાણા કર્યા હતા અને 2 મકાઈ મેં રવા દીધી હતી. તો તેને ફ્રોઝન કરવા માટે આ રીતનો બાળકોનો જે જૂનો લંચ બોક્સ હોય એટલે કે નાસ્તાનો ડબ્બો હોય તે જ લઈ લેવાનો, કે પછી તમારી પાસે આ રીતનો ખજૂરનો કે કોઈ પણ મતલબમાં તમારે એર ટાઈટ ડબ્બો લેવાનો કે જેનું ઢાંકણ બિલકુલ ફિટ થતું હોય તે તમારે લઈ લેવાનો. તો જો આ રીતની મકાઈ મેં ફ્રોઝન કરીને રાખેલી છે અને મેં બિલકુલ ઉકાળી નથી પાણીમાં, ડાયરેક્ટ આ રીતે જે રીતે તમને વિડીયોમાં બતાવ્યું ને છોલીને તે રીતે ધોઈ અને મકાઈને છોલી અને તેને મેં ફ્રીઝરમાં રાખી દીધી હતી. તો આ રીતે જો ઢાંકી દેવાની તેને સરસ રીતે. ઢાંકણ બસ એટલું જ કે તમારે ઢાંકણ એર ટાઈટ હોવું જોઈએ. તો આ રીતે દાણા મકાઈના આપણે ડબ્બામાં ભરી દઈએ અને તેને 1 વર્ષ માટે કશું થતું નથી. તો હવે આ ડબ્બામાં બધી મકાઈ લઈ લીધી, તેને બંધ કરી અને ફ્રીઝરમાં રાખી દેવાની. ત્યાર પછી અહીંયા જો મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણમાં આપણે ચીક્કી બનાવતા હોઈએ છીએ. તો આ દાણા જો શેકવા માટે મેં થોડા લીધા હતા ને આ રીતના થોડા શેકાઈ ગયા અને ત્યાર પછી મેં આ રીતે 1 ટેબલ સ્પૂન જેટલું પાણી હતું તેને આ રીતે હાથથી છાંટી દીધું છે. હાથમાં લઈ અને તેને થોડું લઈ અને તેને છાંટી દેવાનું. થોડા દાણા શેકાય ને ત્યાર પછી આ કરવાનું, એટલે કે 75% જેટલા દાણા પહેલા શેકાઈ જવા દેવાના અને ત્યાર પછી તમારે પાણી છાંટવાનું ને ત્યાર પછી તેને ફરીથી આપણે શેકી લેવાના. તો તમે જોઈ શકો છો કે દાણા હું જ્યારે હલાવું છું ને ત્યારે પણ તે એની જાતે તેની છાલ ઉતરવા માંડી અને તમને છોલીને પણ બતાવી દીધું. અને અહીંયા જો ઠંડા થયા ને ત્યાર પછી પણ હું તમને છોલીને બતાવી દઉં કે ઇઝીલી તેના છોડા એટલે કે છાલ સિંગદાણાની ઉતરી જાય છે. તો આ ન્યૂ ટ્રીક સાથે નવા આઈડિયા સાથે તમે પણ સિંગદાણા જરૂરથી શેકી જોજો. ત્યાર પછી જો ઊંધિયું આપણે બનાવતા જ હોય છે પણ તેની તૈયારી પહેલેથી આપણે કરીને રાખીએ ને તો તે અઘરું ના લાગે. તો અહીંયા મેં શેકેલા 3 ટેબલ સ્પૂન સિંગદાણા લીધા છે. આ મસાલો એ આપણે ઊંધિયાની અંદર પણ એડ કરીશું અને જે આપણે બટાકા અને રીંગણમાં ભરીએ છીએ તેમાં પણ આનો જ ઉપયોગ કરવાનો છે. અને 2 ટેબલ સ્પૂન કોપરાનો છીણ લીધો છે. તેની સાથે 2 ટેબલ સ્પૂન ખાંડ. તમે તૈયાર મસાલો તો નાખજો પણ આ મસાલા સાથે એકદમ ટેસ્ટી તૈયાર થશે. 3 ટેબલ સ્પૂન સફેદ તલ અને 2 અઢી ટેબલ સ્પૂન લાલ કાશ્મીરી મરચું લીધું છે. તમારે તીખાશ જોઈએ ને તો તમારે અડધું કરી દેવાનું. ત્યાર પછી 3 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર. આ જ માપ પ્રમાણે બનાવજો. અને 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન હળદર અને 1 કપ
ગાંઠિયા લીધા છે, જે માર્કેટના તૈયાર મળતા હોય છે તે જ ગાંઠિયા લીધા છે, કે પછી તમે બેસનની પાપડીનો પણ ઉપયોગ કરી શકો છો. તો બધી વસ્તુને આપણે મિક્સ કરી અને સારી રીતે તેનો મિક્સરમાં પીસી લેવાનું છે, એટલે એક સરખું બધું પીસાય અને મસાલો તૈયાર થઈ જાય. તમે તૈયાર મસાલો તો નાખજો, પણ એની સાથે આને પણ નાખજો તો એકદમ ટેસ્ટી ઊંધિયું તૈયાર થશે. અને આ ઊંધિયામાં કેટલું સ્વાદ જોઈએ છે ને તે તમારે આ મસાલા સાથે, તો તેની રેસીપીની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ. જો તો આપણો એકદમ સરસ ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે, અને તેને ડબ્બામાં ભરી અને રાખી દઈએ, એટલે જ્યારે આપણે ઊંધિયું બનાવવાનું થાય ઉત્તરાયણને દાડે ત્યારે તે વધારે સમય આપણો ના લે. અને આપણે બટાકા રીંગણની અંદર અને મરચાની અંદર ભરીએ છીએ. તો જો ડબ્બાને ઢાંકી અને રાખી દઈએ ફ્રીજમાં. ત્યાર પછી અહીંયા લીલો મસાલો પણ તમારી સાથે હું શેર કરું છું. આ બધી કિચન આઈડિયા અને કિચન ટિપ્સ જ છે, જે આપણે ફોલો કરીએ ને તો આપણું જમવાનું બનાવવું બિલકુલ ઈઝી બની જતું હોય છે, એટલે ઝડપી બની જતું હોય છે. તો 1 કપ લીલું લસણ લીધું છે, જેને મેં રફલી કટ કરી દીધું. આ રીતે આપણી પાસે જ્યારે ટાઈમ હોય ને ત્યારે આપણે બધી વસ્તુ તૈયાર કરી દઈએ તો તે રસોઈ બનાવતી વખતે બિલકુલ વાર નથી લાગતી. 1 ઇંચ આદુનો ટુકડો અને થોડા ધાણા, એટલે કે ½ કપ જેટલા ધાણા લીધા છે. અને તેની સાથે 1 લીલું મરચું, કે તમારે તીખાશ વધારે જોઈતી હોય તો તમે વધારે પણ તેને એડ કરી શકો છો. અને થોડું પાણી એડ કરી અને બધી વસ્તુને આપણે સારી રીતે થોડુંક જ પાણી એડ કરવાનું છે, 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી અને તેને પીસી લેવાનું. જો તમે જોઈ શકો છો વિડીયોમાં, એટલું જ પાણી મેં એડ કર્યું છે. અને આજના આ કિચન આઈડિયા તમને કેવા લાગ્યા તે જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને બિલકુલ તમે ઇઝીલી તેને તૈયાર કરી શકો છો. તો થેન્ક યુ ફોર વોચિંગ. આપણો લીલો મસાલો પણ તૈયાર છે.